દિલીપસિંહ વાત કરું. આપણે તમે અહીંયા એક બ્રિજ બનાવેલો હતો ધર્મરી વટા, જો તમે બધા ખેડૂતોને વાયદો કરેલો કે અહીંયા બ્રિજ બન્યા પછી અમે તમને વૈકલ્પિક રોડ બનાવી આપશું. તમે એવો કોઈ વાયદો કર્યો તો વૈકલ્પિક રોડ બનાવવા માટે, ખેડૂતોને જવા માટે? ખેડૂતોને જવા માટે જયપાલસિંહ ના ખેતરમાં જવા માટે તમે કોઈ એવો વાયદો? જયપાલસિંહના ખેતરમાં જવા માટે એવો કોઈ વાયદો ના કરેલો હોય ભાઈ. આપણું કામ ચાલતું હોય બરાબર છે, એમનો રોડ વચ્ચે આવતો પેલી બાજુ કરી આવ્યો છે એમના આશ્રમ. બરોબર બરોબર, એમ નહીં પણ તમારા બ્રિજ બન્યા પછી જે બાજુનું જે ખેડૂતનો ખેતરમાં જવા માટે શું તમે ઓપ્શન રાખ્યો? અરે બનાવી દો સર, એના રોડ તો બનાવી દીધો સર. તમે ક્યાં બનાવ્યો? અહીંયા તો કોઈ જગ્યાએ દેખાતું નથી આ બધા ખેડૂતો. તમને ત્યોની પૂછી લેજો અહીંયા એમ નહીં, અહીંયા ટોટલ 10-15 લોકો છે. અહીંયા તો તમે કોઈ જગ્યાએ રોડ દેખાયો ભાઈ? આશ્રમ બાજુ જે પેલો ખેતર હતો એ બાજુ જવા માટે તમે કોઈ જગ્યાએ રોડ બનાવ્યો? આશ્રમ બાજુ જવા માટે આગળ આપણું જે એપ્રોચ ચાલુ થાય એ જમણી સાઈડે રોડ કરી આવેલો છે. તમે કરી આલ્યો? ના, નથી, દેખાતો નથી. ના, પછી એવું તો નહીં થયું તમે રોડ બનાવીને રાતે કહો તો રોડ ચોરાઈ ગયો હોય? એવું નહીં થયું? ના ના ના, પણ તમે અત્યારે કહો કે અમે બનાવી આપ્યો તો અહીંયા તો રોડ જગ્યા પર બનાવી આપ્યો છે. એમને ખેતી કરી છે અંદર, આ ગૌણ ભાવ વાયા એમને વાયા છે. એમ નહીં, તમારી વાત સાચી. તો પછી તમે આ જગ્યા પર તમે ક્યારે આવશો? આ બધા એમ હું દિલીપસિંહ વાત કરું. હા, દિલીપસિંહ બનાવી આપ્યો રોડ હો ભાઈ એમના. બનાવી આપ્યો આપણે? હા, બનાવી દીધેલો. તો મિત્રો તમે જોઈ શકો છો આ કોન્ટ્રાક્ટર શું વાત કરે છે કે હું રોડ બનાવી આપ્યો છે ને અહીંયા બધા ખેડૂતો આપણે રોડ પણ બતાવી દઈએ. રોડ ચોરાઈ ગયો, કોઈ પણ જગ્યાએ રોડ બનાવી છે. અત્યારે આ જે એક ઓગુ છે, આ ઓગુ છે બાજુમાં, આ ગેટ છે ખેડૂતનો, અને અહીંયા એક આ બીજું મોટું ઓગુ. જો કોન્ટ્રાક્ટરને એવું કેવું છે કે અહીંયા હું રોડ બનાવ્યો છે, પણ રોડ તો કોઈ જગ્યાએ નથી આ બધા તમામ ખેડૂતોની. કોન્ટ્રાક્ટર શું કહેતો? આપણે કહેતો મેં રસ્તો બનાવેલો છે. બરોબર, બધા જ છે અંદર. પૂછી તો કોઈ રસ્તો બનાવ્યો હોય તો, અને કોઈ ચોરાઈ ગયો તો ખબર નહીં, રાતોરાત રસ્તો બનાવ્યો છે એમ કે. તો તકલીફ એક હતી કે આ બ્રિજ બનવાથી આ જે અહીંયા જે બધા જે ખેતરો છે તે ખેતરો મિનિમમ 10 થી 15 ખેડૂતોનો ખેતરમાં જવા માટે કોઈ રોડ નથી મૂક્યો, અને કોન્ટ્રાક્ટર એ વખત એવું વાયદો કરેલો કે બ્રિજ બન્યા પછી હું તમને રોડ બનાવી આપીશ. પણ અત્યારે અહીંયા જગ્યા પર હા બતાવ્યો, આ દરવાજો આ બતાવ્યો ને, ના એની સામે આ ખાડું છે. સો નમસ્કાર મિત્રો, આજે આવ્યો છું સાઠાંબા તાલુકાની અંદર રૂપનગર બાજુની અંદર ધમરી વટા ગામ છે. ત્યાંની અંદર એક બ્રિજ બનાવેલો છે. તો બ્રિજ બનવાથી એક મોટો પ્રશ્ન ઉત્પન્ન થયો છે. જે ખેડૂત લોકો છે અહીંયા, જે આજુબાજુના ઘણા બધા ખેતરના માલિકો અહીંયા આવ્યા છે આ બ્રિજના કારણે બનવાથી. તો આ લોકો આપણા લોકોના પાસે આપણે પૂછ્યું શું પ્રશ્ન થયો છે, તો જણાવશો આપણે શું અહીંયા પ્રશ્ન થયો છે આ બ્રિજ બનવાથી? બોલો દાદા. ખેતરમાં જવાની તકલીફ પડે છે. બરોબર બરોબર. મેઇન વસ્તુ પેલી બાજુ જે ખેતરો છે એમને જવું કયો થાય એ ઉપાધિ છે. બરોબર. આશ્રમ આ જે બનાવ્યો પૈસા ખર્ચીને ઘર માલિકે, એને પણ ખેતરમાં જવું કયો થાય, કારણ કે બ્રિજ તો સારો બનાવ્યો લોબો, પણ આ રસ્તો ખેતરમાં જવાનો અમારે કયો છે ને એ ઉપાધિ. એકબીજાના ખેતરમાં થઈને જવા નહીં દેતા. આપણે એવું કોઈ વાયદો થયો તો આ બ્રિજ બનતી વખત કોઈ વાયદો થયો તો? કોન્ટ્રાક્ટરે કીધેલું ને કે ભાઈ તમને વૈકલ્પિક રસ્તો ગમે તે આ સાઈડ કે આ સાઈડ ગમે તો તમારા ખેતરમાં જવા માટે અને આશ્રમમાં જવા માટે કોઈ પણ જગ્યાએ એનો રસ્તાનો નિકાલ કરીશું અને રસ્તો બનાવી આપીશું. તો બન્યા પછી આયા જ નથી, જોવાય નથી, અને મારી વાત પડતા નથી, કઈ એ તો આવતા નથી. એમાં કેટલાય ફોન કર્યા અમે. નંબર હોય તો કોન્ટ્રાક્ટરનો કોલ કરીને કોઈ નંબર કોઈ કોન્ટ્રાક્ટરનો નંબર એ તો ઉપાડતા નહીં નંબર. અત્યારે વાંધો ભાઈ એક વખત લગાવી લઈએ, ઉપાડો તો. મિત્રો અહીંયા જે વખતે બ્રિજ બનતો એ વખતે કોન્ટ્રાક્ટર વાયદો કરીને ગયેલા કે અમે તમારા માટે વૈકલ્પિક રસ્તો બનાવી આપશું. તો અત્યાર સુધી આ રસ્તો બન્યો નથી, અને રસ્તો ન બનવાથી આ ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે બહુ મુશ્કેલી બની છે. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા હાઈટ કેટલી ઉપર છે, તમે બતાવજો હાઈટ કેટલી ઉપર છે. તો બાજુના જે ખેતરવાળા ક્યાંથી ખેતરમાં જવાના? ખેતરમાં
સીધું પાણી પહી જાય ને તો આ ખેતર મારું છે ધોવાઈ જાય એમને અહીં આડો પારો નાખવાનો કહેલો એ પણ નાખેલો નથી એમને. હા સાહેબ બરાબર. તમને શું લાગે અહીંયા આજે આવડો મોટો જે બ્રિજ બન્યો એની જરૂર હતી ખરી? અમારે ઓઘું કહેવાય, આ નદી નથી, નાળું છે, નાળું ઓઘું, આઘું અમે આપડે નાળું એટલે વાઘું કહીએ અમે. આ વાઘું છે, એમાં 3 કે 4 પુલ 3 હોય તો વાઘામાંથી પાણી નીકળી જાય. પણ એ મોટો બન્યો, વાંધો નથી, વિકાસ સારો થયો. જે કે વિકાસ થયો સારો થયો, વિકાસ અમે બધા ખુશ છીએ કે મોટો બન્યો. ચલો ને ભાઈ, ભવિષ્યમાં કઈ વધારો હોય પણ એ વિકાસ થયો. પણ અમારા ખેડૂતોનો વિકાસ, અમારા ખેડૂતોને અંદર જમીનમાં જવા માટે બીજી જમીનમાં અત્યારે નહીં જવા દેતા, તો અમારે ક્યાંથી જવું? તો એને વૈકલ્પિક રસ્તો એને બનાવવાની પાડી, એને ફોન કરી, હા હું કરું છું, કરતો જ નથી, નહીં કરે, એ મને ખબર છે. તમે જોઈ શકો છો પાછળ આની પાછળ કોઈ પણ પ્રકારની નદી નથી. જો નદી હતી, જો ત્યાં એક જ નારાની જરૂર હતી, એક કે બે ની નારાની જરૂર હતી. અહીંયા આ છે નદી. આ નદી તો આ હોનું શું નામ? આ શું? આ કોઈ નદી નહીં. બરોબર. તો આ જે એક નદી, નદી માટે આ મોટો બ્રિજ બનાવ્યો હો, જે ઔદ્યોગિક વિકાસ સરકારે કર્યો અહીંયા બાયડ સાઠાંબા તાલુકાની અંદર. અને જે આ નદીના કારણે જે બ્રિજ બન્યો એના કારણે ઘણા બધા ખેડૂતોના તકલીફ પડી રહી છે. આ બધા ખેડૂતોની વેદના અત્યારે. આ બાજુ જવા માટે જો આ ઓય જવું હોય તો ક્યાં જવાનું મારે? આ છે મારા જસુભાઈ સોશિયલ મીડિયાના કાર્યકર્તા એક આવે છે. અત્યારે તો જવાય, બરોબર. ચોમાસાની અંદર કેવી રીતના જવું અમારે? અત્યારે તો ગમે ત્યાં ખેતરમાં જઈએ, પણ ચોમાસામાં જો તમે અમારે ઓય જવાનું છે તો ઓય તો રસ્તો જોઈએ કે ના જોઈએ? બરોબર. તો મિત્રો તમે જોશો અહીંયા અત્યારે ભાજપનો ઔદ્યોગિક વિકાસ અહીંયા કરેલો છે, જે ફક્ત ને ફક્ત એક ઓઘા માટે આ મોટો બ્રિજ અહીંયા બનાવવામાં આવેલો છે. 4 પુલની જરૂર હતી અહીંયા ફક્ત ઓઘું જ છે. આ તો બીજું કશું સજ કોઈ નદી નથી, તલાવ નથી, તો આવડા મોટા પુલની શું જરૂર હતી? ઓઘું હોય તો અહીં કઈ આગળ લેવાની જરૂર હતી? પુલ તો ચો બનાવ્યો, આ તો ઓય જરૂર છે. ઓઢામાં એક બીજો બ્રિજ બનાવ્યો એવો અહીંયા બન્યો તો સુધાર તો સારું. અમારા નો બ્રિજ હોત તો એ ગાડી કમ્પ્લીટ પાણી જોત, પાણી તો જરૂર જ નથી. ઓઢાવાળા બધા લોકો એવી વાતો કરી કે મારું બ્રિજ તમે બનાવી લીધા, એવી વાતો કરી મારે. લગભગ સોશિયલ મીડિયામાં બધા લોકો એમ કેવું થાય છે કે ભાઈ ખરેખર ઓઢાનો બ્રિજ અહીં બન્યો છે અને અહીંનો બ્રિજ તો બન્યો છે, એમ શું કામ કર્યું, કઈ રીતે થયું ભગવાન? બરોબર. ગમે તે રીતે અમારું અહીં પાણી આવે તો થઈ જાય. અમારા ખેતરમાં બધું કોઈ પાક લેવા માટે એવો રસ્તો અમને કરી આપો. વિકલ્પ અહીંયા જે પુલ બની ગયો તો બની ગયો, હવે એ તો તમે વિકાસ કર્યો પણ અધરો કર્યો. આ કોઈ વિકાસ ના કહેવાય. અમારા ખેતરમાં જવા માટે અમને વૈકલ્પિક કોઈ રસ્તો તમે બનાવી આપો, આગળ ને પાછળ બંને જગ્યાએ બનાવી આપો, તો ખેડૂતો પરેશાન થાય ના. અહીંયા ટોટલ કેટલા ખેડૂતો છે પાછળ? આ તો 10-12 ખેડૂતો, અને ઓય આગળ 10-12 એમ કહીને બે બાજુ 25 ખેડૂતો છે. બરોબર. તાલુકાની અંદર ભાજપનો ઔદ્યોગિક વિકાસ અહીંયા કરવામાં આવ્યો છે, જેનું નુકસાન અત્યારના ખેડૂતો ભોગવી રહ્યા છે અત્યારે. કારણ કે કહેવામાં આવે છે કે ઔદ્યોગિક વિકાસ જે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની અંદર સાઠાંબા તાલુકાની અંદર ધમરીવાટા ગામની અંદર જે બ્રિજ બનાવવામાં આવેલો છે, ત્યાં આ બ્રિજ બનેલો છે, જ્યાં ફક્ત ને ફક્ત અહીંયા જરૂર હતી બ્રિજની. આ ઓઘા માટે ફક્ત અહીંયા ફક્ત 2 કે 3 ની જરૂર હતી, જે અહીંયા એક્સ્ટ્રા બનાવીને સરકારને પૈસા લૂંટવાનો ધંધો કરી રહ્યા છે એવું લાગે છે. તેમજ કંડક્ટરનું કહેવું હતું કે હું રોડ બનાવી આપ્યો છે, અહીંયા પણ કોઈ જગ્યાએ રોડ દેખાતો નથી. અમે ફોન કર્યો કંડક્ટરને એવું જણાવતો હતો કે હું રોડ બનાવી આપ્યો છે. તો જિલ્લા પંચાયતના સદસ્ય, ડેલિકેટ, સરપંચ, આવ્યું નથી અમારે. બરોબર. તકલીફ છે